જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો જરૂરથી જુઓ આ વિડીયો। પ્રશ્ન 1। સિદ્ધરાજ જયસિંહે કયા જૈન મુનિના પ્રભાવ હેઠળ રહીને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ રચ્યો હતો? ઓપ્શન એ હેમચંદ્રાચાર્ય, ઓપ્શન બી આચાર્ય હરિભદ્ર, ઓપ્શન સી ભદ્રબાહુ કે ઓપ્શન ડી સ્થૂલભદ્ર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ હેમચંદ્રાચાર્ય। સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે આ વ્યાકરણ ગ્રંથ તૈયાર કરાવ્યો હતો, જેની હાથી ઉપર અંબાડી કે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ પોતાની રાજધાની કઈ નગરીને બનાવી હતી? ઓપ્શન એ ભરૂચ, ઓપ્શન બી અણહિલવાડ પાટણ, ઓપ્શન સી વડનગર કે ઓપ્શન ડી મોઢેરા। આનો સાચો જવાબ છે ઓપ્શન બી અણહિલવાડ પાટણ। વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં સરસ્વતી નદીના કિનારે પાટણ વસાવ્યું હતું। પ્રશ્ન 3। ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મુઘલ યુગ, ઓપ્શન બી સુવર્ણકાળ, ઓપ્શન સી અંધકાર યુગ કે ઓપ્શન ડી મરાઠા યુગ। આનો સાચો જવાબ છે ઓપ્શન બી સુવર્ણકાળ। સાહિત્ય, કલા, સ્થાપત્ય અને સમૃદ્ધિના કારણે સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે। પ્રશ્ન 4। કયા ગુજરાતી સુલતાને જૂનાગઢ જીતીને તેનું નામ મુસ્તફાબાદ રાખ્યું હતું? ઓપ્શન એ બહાદુર શાહ, ઓપ્શન બી અહેમદ શાહ, ઓપ્શન સી જફર ખાન કે ઓપ્શન ડી મોહમ્મદ બેગડો। આનો સાચો જવાબ છે મહેમૂદ બેગડો। મહેમૂદ બેગડાએ ગિરનાર જીત્યા બાદ ત્યાં મુસ્તફાબાદ નગર વસાવ્યું હતું। પ્રશ્ન 5। ગાંધીજીએ સૌ પ્રથમ કયા સ્થળેથી સત્યાગ્રહની શરૂઆત કરી હતી? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ચંપારણ, ઓપ્શન સી દાંડી કે ઓપ્શન ડી બારડોલી। આનો સાચો જવાબ છે ઓપ્શન બી ચંપારણ। ગાંધીજીએ ભારતમાં પોતાનો પ્રથમ સત્યાગ્રહ બિહારના ચંપારણથી શરૂ કર્યો હતો। પ્રશ્ન 6। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ પંડિત નહેરુ, ઓપ્શન બી કવિ નર્મદ, ઓપ્શન સી સરદાર પટેલ કે ઓપ્શન ડી મહાત્મા ગાંધી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી મહાત્મા ગાંધી। 1920માં અસહકાર આંદોલન દરમિયાન શિક્ષણ પ્રણાલીને સ્વતંત્ર કરવા ગાંધીજીએ આ સંસ્થા સ્થાપી હતી। પ્રશ્ન 7। બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? ઓપ્શન એ મોરારજી દેસાઈ, ઓપ્શન બી રવિશંકર મહારાજ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ કે ઓપ્શન ડી ગાંધીજી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ। 1928માં બારડોલીના ખેડૂતો પર અન્યાયી કર નાખવામાં આવતા તેનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું। પ્રશ્ન 8। અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી કયા સુલતાનના શાસનકાળમાં બની હતી? ઓપ્શન એ બહાદુર શાહ, ઓપ્શન બી અહેમદ શાહ, ઓપ્શન સી મહેમૂદ બેગડો કે ઓપ્શન ડી મુઝફ્ફર શાહ ત્રીજો। આનો સાચો જવાબ છે મુઝફ્ફર શાહ ત્રીજો। તેઓ ગુજરાતના છેલ્લા સુલતાન હતા અને તે સમયે આ અદ્ભુત કોતરણી કામ કર્યું હતું। પ્રશ્ન 9। ગુજરાતનું કયું બંદર પ્રાચીન કાળથી વિશ્વભરમાં પ્રખ્યાત હતું? ઓપ્શન એ ઓખા, ઓપ્શન બી કંડલા, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી લોથલ। આનો સાચો જવાબ છે ઓપ્શન ડી લોથલ। લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મહત્વનું અને વિશ્વનું પ્રથમ કૃત્રિમ બંદર હતું।
પ્રશ્ન 10. જૂનાગઢના કયા રાજાના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો? ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન બી સમ્રાટ અશોક, ઓપ્શન સી સિદ્ધરાજ કે ઓપ્શન ડી રુદ્રદામા. આનો સાચો જવાબ છે ઓપ્શન બી સમ્રાટ અશોક. અશોકના શિલાલેખો જૂનાગઢના ગિરનાર પર્વત પાસે આવેલા છે, જે તેમના સમયના બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવે છે. ઇતિહાસના આવા બીજા પ્રશ્નો જોવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં.